દોસ્તો, એક 13 વર્ષના બાળકનું જીવન માત્ર 5 રૂપિયામાં બદલાઈ ગયું. હવે તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે 5 રૂપિયાની અંદર લોકોનું જીવન કેવી રીતે બદલાઈ જાય. એક સરસ મજાનું ગામ, અને ગામની અંદર કેયુર નામનો એક છોકરો, જે પોતે સારો છોકરો અને કર્તવ્યનિષ્ઠ ઈમાનદાર છોકરો. તો એને ઘરે એવું કીધું કે મને 5 રૂપિયા વાપરવા માટે આપો, મારે જોઈએ છે. ઘરેથી એના પેરેન્ટ્સે 5 રૂપિયા એને વાપરવા પણ આપ્યા. એમ કહેવાય કે ગામની શેરીની અંદર જ્યારે નીકળ્યો ત્યારે એક વૃદ્ધ બેઠા હતા, અને એ વૃદ્ધ ખૂબ એમ કહેવાય કે થાકેલી હાલતમાં, ખૂબ પીડાયેલી હાલતમાં, ખૂબ એમ કહેવાય કે વેદનાની હાલતમાં ત્યાં બેઠેલા હતા. એમને જોયું, તો બાળકે જોયું, એ વૃદ્ધને જોયા તો સૌપ્રથમ તો જઈ અને એમને પ્રણામ કર્યા કે દાદા પ્રણામ. પછી પૂછ્યું એ કેવરે કે દાદા શું થયું, તમે કેમ આવી રીતે બેઠા છો થાકેલા? ત્યારે દાદાએ કેવરને કહ્યું કે બેટા હું તબિયત મારી ખરાબ છે અને મારી પાસે દવા લાવવાના પૈસા નથી. હું મોટા દવાખાને જઈ શકું એવી સગવડ મારી પાસે નથી. તો મારે એક દુકાન પરથી નાની એવી ટેબ્લેટ લેવી છે, જેથી કરીને મારી બીમારી થોડી દૂર થાય, મને એમાં રાહત મળે, પણ મારી પાસે પૈસા નથી. હવે આ બધું કેવુરે સાંભળ્યું અને કેવુરની પાસે એને ઘરેથી 5 રૂપિયા વાપરવા માટે આપેલા. કેવુર મૂંઝાણો કે આને શું કરવું, વૃદ્ધને પૈસા આપવા, પોતાને રાખવા કે શું કરવું. એક તો બહુ દિવસ પછી ઘરેથી કેવુરને મમ્મી અને પપ્પાએ પૈસા આપ્યા હતા, અને આજે આવી સિચ્યુએશન થઈ. હવે એ મૂંઝાયો કે એને શું કરવું. એને થોડી વાર વિચાર કર્યો અને પછી એ જ 5 રૂપિયા એ વૃદ્ધને આપી દીધા અને કહ્યું કે દાદા તમે, મારી પાસે 5 રૂપિયા છે, તમે આની દવા લઈ લેજો. હવે આજના જમાનાની અંદર 5 રૂપિયાનું કશું જ ના આવે, પણ જે તે સમયે 5 રૂપિયા થોડી વધારે કિંમત હતી એવું લોકો કહેતા. એ દાદાએ 5 રૂપિયા લઈ અને ત્યાંથી એમ કહેવાય કે નીકળ્યા. દાદાને કેવુરને એવું કીધું કે કેવુર, તું આ મને જે 5 રૂપિયા આપે છે એ તારી જરૂર નથી. ત્યારે કેવુરે દાદાને એવું કહ્યું કે મારે જરૂર તો છે, મારી પાસે વાપરવા પૈસા નથી, પણ તમે તમારી હાલત એવી દર્શાવી એટલે હું રહી ના શક્યો, અને એટલે મેં 5 રૂપિયા તમને દીધા. એ દાદાએ કેયુરને એમ કહેવાય કે શાબાશી આપી અને એ 5 રૂપિયા કેયુરને પાછા રિટર્ન કર્યા. એ દાદા બીજું કોઈ નહીં, પણ એક સરસ મજાની મોટી કંપનીના માલિક હતા, અને એ ગામની અંદર એમને કંપનીની સ્થાપના કરવાની હતી, એટલે સારા ઈમાનદાર માણસોની જરૂર હતી. કેયુરની અંદર એ ઈમાનદારી દાદાને દેખાઈ, એટલે એ દાદા કેયુરને હાયર તો ના કરી શકે, કારણ કે એની ભણવાની ઉંમર હતી, પણ એ માત્ર 5 રૂપિયા દાન કરવાથી કેયુરની આખી જિંદગી બદલાઈ, અને કેયુરનો સમગ્ર ભણવાનો ખર્ચ એ જે દાદા, જે કંપનીના માલિક હતા, જે પોતે ખાલી બીમાર હોવાનું નાટક કરતા હતા, એ સમગ્ર કેયુરના ભણવાનો ખર્ચ એ દાદાએ ઉઠાવી લીધો. જ્યાંથી અને જેટલું ભણે એ સમગ્ર ખર્ચ એ દાદાએ કર્યો, અને કેયુરને ખૂબ સરસ ભણાવી અને ખૂબ આગળ વધાર્યો. દોસ્તો, મારો કહેવાનો અર્થ કે કોઈ પણ આપણે સારું કાર્ય કર્યું છે, ચાહે ભલે નાનું હોય, પણ એ ક્યારેય વ્યર્થ જતું નથી. આપણે આપણી ઈમાનદારી ના છોડવી જોઈએ, અને થોડુંક દયાભાવ ચોક્કસ રાખવો જોઈએ. દોસ્તો, આ વિડીયોનો હાર્દ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.